हेलो मित्रों, स्वागत है तमारू फरी एक बार नवा विडियो में। जो अमर ढींगलीबेन आई गया सूरत थी अने ढींगलीबेन ने लई जवा से वाड़ी आटो मारवा। तो ढींगलीबेन 2 दिवसथी आव्या तो एम कहता था काका वाड़ीए लई जाओ, एटले वाड़ीए जाओ ने ढींगली। हाँ, कही दे विडियो गमे तो लाइक करजो, शेर करजो और चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब करजो। અને હજી વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો। મેં આખી વાડીની તમને બધાને મુલાકાત કરાવી, તલ કેવા થયા છે, હમણાં આપણે કેટલા દિવસથી વાડીએ ગયા નથી એટલા માટે તમને બધું બતાવવાનો પ્રયાસ કરીશ, એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો। As they flow down, and their songs entwine with the trees that stand. दूर सुधी बहु એટલે બહુ ફરવા દઉં। જો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણી વાડીએ। હું ને અમારા ઢીંગલીબેન આવી ગયા। દીદો હું ઢીંગલીબેન આપણને મગાના આમાસર પૂછે છે, બરાબર। મગો આપણો છે એ દેવ થઈ ગયો છે અને જો અત્યારે અહીંયાથી બધું સાફ સફાઈ કરવાનું કામકાજ ચાલુ છે। અને જો અત્યારે જે ત્યાં હેડા ઉપર લાકડાને બધું નડે છે એ બધું કાપવાનું કામકાજ ચાલુ છે। એ તમને કન્ટિન્યુ બતાવીશ મિત્રો, વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો। જો અહીંયા આ ઓલો પેલો થાંભલો બતાવે, આ થાંભલો બતાવે ત્યાં વડલો હતો, એ વડલો કાઢી નાખ્યો છે। અને હવે આ આંબલીઓ ને એ બધું છે એ કાઢી નાખ્યું, કેમ કે ઉપરથી તારની લાઈન નીકળે છે એટલે ભવિષ્યમાં આપણે ક્યારેય તકલીફ ન રહે એટલા માટે એ બધું કામકાજ ચાલુ છે કાઢવાનું। અને જો આ હવેણ છે એ હવેણે ના લીમડોને કાઢવાનું છે, પણ અત્યારે તલ ઉભેલા છે એટલે તલ એના કારણે આપણે કાઢી નથી શકતા, પણ એ નીકળી જાય એટલે આપણે કાઢી નાખવાનું છે। તો અત્યારે જો આ બધા આપણા મજૂર લોકો છે કામ કરે છે અને અહીંયા ઉપર બતાવી આપણા તલ એવું બધું છે। અને જો આ છે આપણી વાડી। આ જો આપણા 2 બળદ છે, એક મગો છે એ તો આપણો દેવ થઈ ગયો અને હવે 2 બળદ વિધા છે। દીદી બેન તમે શું કરો છો બેન? આમ ચશ્મા બસમાં પેડી જાવ બેન? હે અમારે ઢીંગલીબેન છે, આમ આમ સીધો પડે। ઢીંગલીબેન અત્યારે વાડી આવ્યા એમ બધું। જો આમ જો બળદ બેઠા જા, જો તું કહેતી હતી ને ક્યાં છે, એટલે આમ જો બેઠા। હાય કહી દે વિડીયો બધાને છે, અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। કેટલો દીધો? અહીંયા જો એક કોદળીનો હાથો નાખ્યો, તો હાથો નાખવાનું કામ ચાલુ છે અને સુતરભાઈ જો કામ કરે છે કઈ રીતના કરી શકશે।
અહીંયા છે રીંગણી અને દીદુબેન તકો લાગે બધું. હાલો આપણે હાલો સાયા વિજાન છે બધું તકે ન રહે. જો આ રીંગણી છે, જો આવી કંઈક રીંગણી છે, ઘર પૂરતી જ છે, ખાવા પૂરતી. અહીંયા ગવાર છે ને ભીંડા છે ને એવું બધું બકાલું એટલામાં કરેલું છે. આ બધું બકાલું છે, રીંગણા ને ડુંગળી ને બધું. અહીંયા ફરજા ઉપર આપણો લીમડો છે, એ લીમડો બહુ ડાળ છે, એ આપણે ફરજા ઉપર આવી ગઈ હતી એટલે એ કાઢવાનો છે. એટલે જો કેમ કે ફરજાને ઉપર ગમે ત્યારે વાવાઝોડું ગમે તે હોય તો પડવાની શક્યતા રહી કે એટલે શું કહેવાય ઉપરની ડાળ લીમડો કાપી નાખે. જો હવે ને બે રહી, આ વડલો તો આપણે કાપી નાખ્યો છે. કેમ બંધ થઈ ગયું બધું? આયા કરીને મારી દીકો લાઈવ યુટ્યુબ કરી દઉં મારી દીકો. હાલે ફોટા દેવા હાલે હાલે આમ ફેરવતી જાય છે મારી દીકો. અમારા બેન છે એ વાડી આવ્યા છે. હાલે સેવડો ખાવો છે બધું? હાલે મારી દીકો હાથ નો બગડ્યો. હાલે જો અહીંયા કામકાજ ચાલુ છે. લીમડો કાપવાનું 2-3 ડાળીઓ તો કાપી નાખી છે. જો એ લાકડું એટલે કાપે છે કે લાકડું પડવાની શક્યતા ન રહે એટલે ઓલી પણ ઉપરની ડાળે બાંધી દે. એ ડાળ તો આસી પડશે એટલે એની ઓલી બાજુ બાંધો હતા. હે તો વાંધો ને. હા અત્યારે કેવું કામકાજ ચાલુ છે લાકડા કાપવાનું. જો આ બધા લાકડા છે, આ બધો લીમડો છે એ ફરજાની ઉપર જ હતો. આખો લીમડો કાપી નાખ્યો. અને અહીંયા વડલો હતો બહુ મોટો, વડલો પણ કાપી નાખ્યો છે. અને ઉપર ઓલી જે ઉપરની હવેણ બધા એ પણ કાપવાનું છે. અને જે અહીંયા વડલાની હા બેટો 2 ડાળો નહોતી એ પણ કપાય. હે અમારી બેન છે ને ભૂખ લાગી ગઈ છે ને અમારી બેન ખાવા માંડ્યા છે સેવડો મસ્ત મજાનો. અને ફોન જોવે છે, ફોન જોતો તો ખાવા માંડ્યા છે. જો મિત્રો મસ્ત મજાનો વાડીનો ચા બનવાનું ચાલુ થઈ ગયું છે. ચા બને છે અને બધા લોકો છે એમને ચા પાવાનો છે, પી લે બધું રેડી થઈ જાય. કેમ કે લીમડો તો પાડી નાખ્યો છે. હવે 10 વાગ્યે છે, ચા બનાવી નાખીએ. ફાઇનલી મિત્રો આપણો ચા બની ગયો છે ને મોટા ભાઈ છે જો આમાં પહેલાં હેઠે પાણી વાળે છે, ત્યાં જવાનું છે ચા દેવા. તો તમને હું બતાવીશ આપણા તલ એ બધા આંબા છે, એ આંબા કેવા છે બધું બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. તો આ બધા તલ છે અને અહીંયા
દેશી ખાતર હોય ને, દેશી ખાતર ભરેલ જમીન હોય ને તેમાં આટલો ફરક પડે. જો પાછળ પેલા તલ બતાય છે ને ઝીણા બતાય છે ને અહીંયા દેશી ખાતર ભરેલ છે ને તો આ કેવા તલ છે જો. એટલે જમીનમાં જો આપણે ખરેખર વળતર લેવું હોય ને તો કાંઈકનું કાંઈક દેશી ખાતર છે અથવા તો ડેમનો કાપ છે ગમે થોડું ઘણું ભરતું રહેવું પડે તો છે એ આપણને શું કહેવાય કે પાક છે સારા પ્રમાણમાં મળે. ફાઇનલી આપણે ચા દઈને આવી ગયા છીએ વાડીએ. તડકો પણ એવો છે. અમારી દીદીબેન છે, અમારી દીદીબેનને તડકો લાગ્યો. દીદીબેન કહે છે કે મારે ખાવું છે ઘેરે. દીદીબેનને વાડીએ ખાવું. દીદી આયા ખાવાનું છે કેમ? શું કામ વાંધો? આયા શું વાંધો? હવે અમારે બેનને જો ઘડીકમાં દોસ્તી વાત થઈ જાય, ગમે એ હોય અમારી બેનને ઘડીકમાં દોસ્તી થઈ જાય, બધું થઈ જાય. હાલો બેન, એ બેન આપણે ક્યારે ઘેર ક્યારે જવું? ઘેર ક્યારે જાવ? નથી જવાનું. તો ક્યાં જવાનું છે? ફુગા લેવા. ફુગા? કેટલા ફુગા લેવા? તો આમાં જઈને વાત કર તો ફુગા લઈ દે. કેટલા ફુગા લેવા? મસ્ત મજાના વાડી આવી ગયા છે. જો આપડા 2 બળદ છે બાંધેલા છે. પેકેટ લેવું? ઓહો, અમારી બેન ને તો આખું પેકેટ લેવાનું છે ભાઈ ફુગાનું. તો હવે વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો. અમારી બેન ફુગાનું પેકેટ પણ લેવા જશું મિત્રો આપણે. જો મિત્રો હવે આપણે અત્યારે 2 બળદ રહ્યા છે કેમ કે ગઈ ચોમાસે એક આપણે આની જોડનો હતો એ સાવજે મરણ કર્યું અને એક આપણો જે મગો હતો એ દેવ થઈ ગયો. 2 બળદ રહ્યા છે અને જો અહીંયા આપણે ફરીવાર સારો વાવી દીધો છે ને કેમ કે બળદને ચોમાસામાં ખાવા માટે જોઈએ કારણ કે વરસાદ યારે માં દીકો તડકો લાગશે બટું. જો અહીંયા આપણો સારો છે, અહીંયા સુધી સારો કરેલો છે. એમાં હતા છેણા કાઢીને સારો કરી નાખ્યો કેમ કે નિરણની વણ બહુ ત્યાં કેસ તાણ થશે એટલા માટે કર્યો. અને જો અહીંયા આ તમને બતાવીને અહીંયા હાવજ આપણે બેઠા હોય. જો આજે હાવજ નીકળશે તો આપણે કન્ટિન્યુ બતાવવાની ટ્રાય કરશું, લાઈવ કરશું. જો અહીંયા આપણા ત્યાં હાવજ બેઠા હોય જો અહીંયા જ આપણા જો આ તમને જે કાળું નિશાન બતાવે ઝાડવું નાનું એવું ત્યાં જ આપણે ઓલો જે નાનો ગોડલો હતો એને મારણ કર્યું હતું હાવજે. અને આ છે આપણો સારોમાં હવે પાણીની તાણ પડી જશે અને પાણી પાવું પડશે. હા બટો આખો ખાઈ દીધો ને મારી દીકો. હાલો તકે સાંયા હાલો, સાંયા હાલો સાંયા હાલો પડતો. વાહ વાહ પકડી લીધો. બસ થોડુંક એને બટુ એને ઘરે જવાનું હોય ને તને નહીં જવા દે તેને ઘરે ન જવાનું હોય હે કેમ? અમારી બેન ને ઘડીકમાં દોસ્તારી બની જાય એ બેન. હા 5 વાગે ઘર વહી જાય દીદી. દીદી જો મિત્રો આ છે આપણી બાજરી. એ બાજરી કેવી છે જો બાજરી માટો મારવા જાય ને બાજરી તમને બતાવું. અને અમારી દીદી બેન કે હાલો કાકા મારે પણ આવવું છે તો અમારી દીદી પણ બેન પણ આવે છે. આ બાજરી છે એ હવે બાજરી પાકવાની તૈયારી જ છે અને હવે થોડાક સમયમાં પાકી જશે. અને બાજરીને આપણે બિયારણ છે ગૌરી કહેવાય છે, અવનીનું આવે છે ગૌરી. જો બાજરીનો ડુંડા કેવા છે ને તમને બતાવું. જો એ 1 ફૂટનું ડુંડું છે, બધા ડુંડા છે ને 1 ફૂટના છે. દીદી આમ ઊભી રહે તો બેટા ઓલકર ઊભી રહે. જો અમારી દીદી બેન એવા છે. હા એ કહી દે હાલો કહેતા. હા જો એ તું કે એ શું છે? બાજરી છે દીદુ, બાજરી છે. બધા મિત્રો કહી દે બાજરી. આ બતાવે છે તલ છે ને આ બાજરી છે. બાજરી હવે મસ્ત મજાની થઈ ગઈ છે રેડી. અને હવે આપણે ટૂંક સમયમાં એની કાપણી કરવાની છે ને લણવાની છે. અમારી બેન હાલ્યા છે એટલે જવું જોઈએ, પડતો નહીં ને. અમારી બેનને તકો લાગ્યો છે ખરો કેમ કે સુરત એસીમાં રહે એટલે અહીંયા આવે એટલે અમારી બેનને તકો લાગે બહુ એટલે બહુ. જો ટોપીન બોપીન બધું વિખાઈ ગયું છે ભાઈ. સાંયે જવાનું છે. નાના કોકલા હોય એટલે
નાના કોકલા રમવાની જ મજા આવે. લ્યો તમે કેમ આવ્યા બેન? આ બેન હું છું કેવો તકો લાગ્યો? ટકો તો પી જતો ને ગાંડો કટો મારે તારે ભેગો આ લે કેવો ટકો લાગ્યો તો હે? જય માતાજી, જય દ્વારકાધીશ. જો આ છે આપણો કવો. કવામાં છે ને ત્યારે મોટર ચાલુ છે, મોટર નાખેલી છે અને કવો આપણે બાંધવાનો છે. એટલા માટે આ બધું અહીંથી ચોખ્ખું કરવાનું કામકાજ ચાલુ છે. જો તમે લાકડા બધા કપાઈ ગયા છે ને કમ્પ્લીટલી બધું થઈ ગયું છે. જો કવો કેવો છે ને કવામાં પાણી કઈ રીતના આવે છે ને એવું તમને બતાવું છું મિત્રો. જો અરે બંધ કરી મેં. જો આ પાણી આડાડારમાંથી કેવી રીતના આવે છે. જો આ બધું પાણી કવામાંથી આવે છે. આડાડાર છે ને એ આડાડારમાંથી પાણી આવે છે. કઈ રીતના આવે છે ને એ તમને બતાવું ઝૂમ કરી. બરાબર આ કવો છે બહુ ઝાઝો નથી, 55થી 60 ફૂટ છે ને આ રીતના પાણી આવે છે. કેમ કે ભગવાનને દિયા છે આપણે પાણી ખૂટતું નહીં. ને આ છે મશીન. પહેલાં આપણે જે તે ટાઈમમાં મોટર નથી ને ત્યારે આ મશીનથી પાણી બહાર ખેંચતા અને આમાં બધામાં પાણી પાતા. હવે તો ભગવાનની દયા થઈ ગઈ. તો આ બધું છે ને આ બધું લેવલિંગ કરી અને અહીંથી બધું હટાવી દેવાનું છે, વ્યવસ્થિત કરી નાખવાનું છે. એટલે આંબા છે એ પણ વચ્ચે આવી જશે અને અહીંયા છે આપણો મીઠો લીમડો અને આ છે આપણી હવેણ. એ હવેણને આપણે ટૂંક સમયમાં વહીવટ કરી નાખશું. અને આ છે અહીંયા છે આપણી નારિયેળી. તો આ ડાળ પાડી છે. ચાલો મિત્રો, વાગી ગયા છે 12:30. 12:30 થઈ ગયા એટલે જમવાનો ટાઈમ થઈ ગયો. જમવાનો ટાઈમ થઈ ગયો અને અમારી દીદીબેનને પણ ઘર સાંભળ્યું છે એટલે જાય છે ભાત લેવા અને દીદીબેનને ઘરે મુકતાવી. કેમ કે તડકો પણ છે એટલે હવે તડકાના કારણે દીદીબેનને રાખવાના નથી. એટલે અમારી દીદીબેનને ઘરે મુકતાવીને આપણે ભાત લેતા આવીએ મિત્રો. વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો કે આપણે ભાત લેવા જઈશું અને તમને બધું બતાવવાનો ટ્રાય કરશું. ચાલો તો જાય છે આપણે ભાત લેવા અને દીદીબેનને ઘરે મૂકવા. તો હવે હમણાં ફરીવાર પાછા આવીએ આપણે ભાત લઈને વાળીએ. તો પછી શું કામ કરવાના છીએ આગળનો પ્લાન કરશું. પણ અત્યારે તો આપણે ભાત લેવા જઈએ છીએ. તો વિડીયોને કન્ટિન્યુ જોજો મિત્રો. માતાજીનું મંદિર આવી ફાઇનલી આપણે ઘરેથી ભાત લઈને વાડીએ નીકળી ગયા છીએ. અને જો મારા મોટા ભાઈ આવે છે ભેગા એ હતા ઘરે, એટલા માટે હવે આપણે નીકળી ગયા છીએ વાડીએ. તો હવે વાડીએ જઈને ખાઈ પી પછી આગળનું આપણે કામ કન્ટિન્યુ કરશું મિત્રો. વિડીયોને એન્ડ સુધી જોજો. તો મિત્રો આવો કંઈક આપણે વાડીનો નજારો બતાવે છે. તમે અત્યારે જોઈ શકો છો. અત્યારે વાગ્યા છે દિવસના 3:30. તો આજે આ લીલા લીલા બતાવે છે તલ કપાય છે. રજકભાઈ આંબલી કાપવી છે. જો અહીંયા બધું લીમડો કાપવાનું કામકાજ ચાલુ હતું. ગાળ ઉપર સીડ્યા હતા. જો અહીંયા આવો કંઈક આપણે વાડીનો નજારો બતાવે છે. હા તો અહીંયા લીમડાની ડાળ પીડી એટલે ઉપર બધું નુકસાન થયું પણ વાંધો નહીં. તો અહીંયા છે બાજરી છે, તલમાં પાણી જાય છે અને આપણા ભાઈ છે એ પાણી મરડે છે, પાણી વાળે છે. તો આવો કંઈક નજારો બતાવે છે. અને અત્યારે લીમડો પડે અને કટિંગ કરવાનું કામકાજ ચાલુ છે. માણસો છે કટિંગ કરે છે. આંબાની કલમ કેવું મસ્ત મજાનું છૂટું થઈ ગયું છે મિત્રો. જો મિત્રો અત્યારે વાગ્યા છે દિવસના 4 અને 4 વાગ્યા છે એટલે અત્યારે વાડીએ બધું રોંઢાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે પાણી ચાલુ છે તળમાં ને જો કેવું પાણી જાય છે તમને હું બધું બતાવીશ. કેમ કે આજે આખો દિવસ આપણે વિડીયો શૂટ કર્યો છે. કેમ કે આજે ગુડ ફ્રાઈડેની બેંકમાં રજા હતી એટલા માટે આજે આપણે વાડીએ જ આવ્યા હતા. વાડીએ બધું લીમડા કટિંગનું ને બધું ટ્રી કટિંગનું કામકાજ ચાલુ હતું. એટલા માટે મેં કીધું આપણે જઈ વાડીએ. કેમ કે આજે તો રજા હતી એટલા માટે આવી ગયા હતા. અને પાણી ચાલુ છે અમારું ભાઈ. અને કેમ કે હવે તલે કદાચ વધીને 3 કે 4 પાણી પીવે ને બાજરી વધીને 1 પાણી પીશે તો પાકી જશે. તમને હું જો આપણું પાણી ચાલુ છે બધું બતાવીશ. તો અત્યારે પાછળ પાણી જાય છે ભાઈ. તલ બધા પી ગયા છે. આ અત્યારે પાણી ચાલુ છે. જો અત્યારે પાણી જાય છે
તો પાણી ક્યાંથી આવે છે ને હું તમને બતાવીશ. જો મિત્રો અત્યારે અહીંથી પાણી આવે છે ને અહીંથી જાય છે પાણી અહીંથી આમ જાય છે પાણી. અને આ છે બાજરી વધીને એક પાણ પીશે. અત્યારે તો પાકી ગઈ છે ને આ પેલી જગ્યાએ સારો છે એ પણ પાકી ગયો છે. અને હવે પડા ખાલી જ કરવાના છે કેમ કે મેળ આવે તો જો અત્યારે આપણે ગામમાં ડેમ ઊંડારવાનું કામ ચાલુ છે એટલે મેળ આવે તો આપણે વાડીમાં કામ ભરવાનો છે એટલા માટે આ તલ લેવાઈ જાય પછી કામ ભરે. અને જો પેલો અહીંયા હુકલ હેઠો લીલો હેઠો બતાવે ત્યાં સુધી પાણી પીધું છે અને અહીંયાથી પાણી પાવાનું બાકી છે. એમને ઊભો પટ્ટો છે એ પાણી પાવાનું બાકી છે ને જો પી ગયો એ કેવો લીલો બતાવે છે મિત્રો. એટલે પાણી જો હોય ને જમીનમાં તો જ બધું શક્ય છે, બાકી પાણી ન હોય તો કાંઈ થાય નહીં. જો અહીંયાથી અત્યારે પાણી જાય છે મારે ભાઈ કાંઈ ઘટે નહીં એવું. અને અત્યારે જો બધું ઝાડવા કટિંગનું કામકાજ ચાલુ છે અને અહીંયા બધા આપણે ઉપર લીમડો હતો એ બધું કપાઈ ગયું. જય માતાજી, જય દ્વારકાધીશ. જો અત્યારે વાગી ગયા છે દિવસના 5 અને જો તમને બતાવે છે 5-6 વાગે જે જગ્યા છે ત્યાં વડલો ને બધું હતું જો કેટલી જગ્યા છૂટી થઈ ગઈ છે બરાબર. અને આ છે આપણે જમીન ચાલુ થઈ જાય અહીંયા બધું કમ્પ્લીટલી સેટઅપ કરી દેવાનું છે. અહીંયા જે આખા બાવા વડલાના જે ઠળિયા જતી છે એ બધું નીકળી જશે એટલે મસ્ત મજાનું થઈ જશે. જો તમે પાછળ જોઈ શકો છો મિત્રો કેટલી જગ્યા ચોખ્ખી થઈ ગઈ અને કેટલી જમીન છૂટી થઈ ગઈ છે કેમ કે એ વાડ ને બધું હતું એટલા માટે એ વડલો હતો ને એટલે આટલું જમીન ને બધું રોકાઈ ગયેલું હતું. તો મિત્રો કેટલું જગ્યા છૂટી થઈ ગઈ છે. અહીંયા મસ્ત મજાનું તાર ફેન્સિંગ થઈ જાય એટલે અહીંયા પણ બધું સેટઅપ થઈ જાય. ને આંબા છે એ આપણા આંબા વચ્ચે આવી જશે. જો આ બધા આંબા છે ને એ આંબા વચ્ચે મસ્ત મજાના આવી જશે એટલે આંબા પણ રેડી થઈ જશે. અને અહીંયા પણ બધું જગ્યા બધી ચાલુ થઈ જશે. હજી એટલું થોડુંક છે એ બધું સાફ સફાઈ કરવાનું છે થઈ જાય. પછી આપણે આ વડલાના થળિયા છે એ થળિયા જો અહીંયા તમે જોઈ શકો છો આ વડલાના થળિયા છે એ થળિયા કાઢવાનું કામકાજ કરવાનું છે. હવે વાગી શીખ્યા છે દિવસના 5 અને દિવસના 5 આમ તો 5:30 થઈ ગયા છે ને હવે જઈએ છીએ આપણે ઘરે કેમ કે આ મોસ્ટ ઓફ આજનું કામકાજ હતું વાડીએ પતી ગયું બરાબર ને વાડીનું મેં તમને બધું મોસ્ટ ઓફ બતાવી દીધું. એટલે હવે જઈએ છીએ ઘરે કેમ કે ઘરે થોડુંક કામકાજ છે એટલા માટે. મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો અમારા ઓલા. જો હવે જઈએ છીએ આપણે ઘરે અને આજે